आयर्याणं नमो उच्चायाणं नमो लोहि सवसाहुनं एषो पञ्चनमुकारो सौवपावपणासनो मङ्गलानं च सौवेसिं परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहि सवसाहुनं एषो पञ्चनमुकारो सौवपावपणासनो मङ्गलानं च सौवेसिं परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहि सवसाहुनं ईशो पञ्चनमुक्कारो सौवपावपणासनो मङ्गलानं च सौवेसिं परमं हवै मङ्गलम् I hope you have enough rest. I also hope you are looking forward for this session. Yes or no? Yes. જગતના સર્વ જીવોમાં એકેન્દ્રિયથી ચોવીન્દ્રિય અને પંચેન્દ્રિયમાં પણ તિર્યાંશ જીવો ને બાદ કરતા બાકી રહ્યા મનુષ્ય. એ મનુષ્યોની અંદર બે પ્રકાર જોવા મળે. એક જે મોટો વર્ગ છે જેમણે હજી સુધી આત્મા, પુણ્ય, પાપ, આભવ, પરભવ, પૂર્વજન્મ, પુનર્જન્મ આ બધા તત્વો પ્રત્યે કોઈ રુચિ કે લગાવ થયો નથી. અને એના કારણે યથેચ્છ એટલે કે ઈચ્છા પ્રમાણે કોઈ પણ અંકુશ વગર મનુષ્ય જીવનનું જે આયુષ્ય મળ્યું છે એને પસાર કરવા માટે અને એ જીવનની અંદર ખાના પીના और करना मौज, आभव मीठा तो परभव कौन है? ऋणम कृत्वा ધ્રુતમ પીબે. આ ફ્રેઝ યાદ છે? ઋણમ કૃત્વા, ઋણ એટલે દેવ, દેવ કરીને ઘી પીવું. અત્યારના મળ્યું છે માણી લો. આપણી પાસે ના હોય તો કોઈની પાસેથી લઈને પણ માણી તો લો. કહેવાય છે ભોગવે એની લક્ષ્મી. સંચિત થયેલી લક્ષ્મી જેને ત્યાં સંચિત થઈ હોય એ કદાચ ન પણ ભોગવે. કરોડપતિ શેઠ નો મોટી મહેલ લાત હોય, એર કન્ડિશન હોય, બધી જ આધુનિક વ્યવસ્થા હોય, ખાવા પીવાનું, મીઠાઈ, માલ, બધા ઘણું બધું. બે નોકરો, રેફ્રિજરેટરમાં 3-4 પ્રકારની મીઠાઈઓ હોય. પણ શેઠને ભયંકર ડાયાબિટીસ છે. ડૉક્ટરે કહ્યું છે કે હવે જો તમે મીઠાઈ મોઢામાં મૂકી તો તમે સામે મોત જ નાચતું આમ જોયા કરશો. હવે પેલી મીઠાઈ કોણ વાપરશે? માલિક કોણ છે?
મીઠાઈનો શેઠ વાપરે છે ને ભોગવે છે કોણ? શેઠ મહિનો બારગામ ગયા હોય ધંધાના કામે, પણ નોકરો બી જોડે નથી પ્લેનમાં. એ તો મહેલમાં જ રહે છે, બંગલામાં જ રહે છે. ભોગવે છે કોણ? આવું બને છે કે નથી બને? પદાર્થો મળે એટલે પદાર્થ ભોગવવાની ક્ષમતા હોય એવો નિયમ નથી. એવું કેમ છે? કર્મને આધીન. બરાબર. એનો જવાબ ભાઈએ કહ્યું એ પ્રમાણે જ છે. એને જરા વધારે સૂક્ષ્મતાથી આપણે જોઈએ કે મેળવવાનું કર્મ અને ભોગવવાનું કર્મ એ અલગ છે. મેળવવા માટેનું જે કર્મ અને ભોગવવા માટેનું જે કર્મ એ એક નથી. બીજા શબ્દોમાં કેવું હોય તો એમ કહી શકાય, આ વસ્તુ સ્થિતિને સરળ બનાવવા માટે, કારણ કે જ્યાં જ્યાં કર્મ સિદ્ધાંત આવે છે ત્યાં આપણને કદાચ મૂંઝવણ પણ થઈ જાય. તે મૂંઝવણનું ક્લેરિફિકેશન, સ્પષ્ટતા કરી લઈએ કે મેળવવા માટેનું કર્મ અને મેળવેલી વસ્તુને ભોગવવા માટેનું કર્મ એ અલગ અલગ છે. કોઈ પણ વસ્તુ ભોગવી ક્યારે શકાય? એનો ઉપયોગ ક્યારે કરી શકાય? તો એ પહેલા વિચારવું પડે કે એનો ઉપયોગ કરતા અટકાવે છે કોણ? તો ઉપયોગ કરતા જે અટકાવે એ પણ પાછું કર્મ જ છે. વ્યક્તિ, પરિસ્થિતિ કે પદાર્થ, સંયોગ હોય પણ ઉપયોગ ના હોય એવું બને કે ના બને? પતિ હોય પણ 22 વર્ષ સુધી એ પતિ અને પત્નીનો સંયોગ ન થાય એવું બને કે ના બને? અંજના સતી કોણ હતા? અંજના સતી હનુમાનજીનું નામ સાંભળ્યું, રામ ભક્ત. એમની માતા કોણ હતી? અંજના. જે દિવસે લગ્ન થયું રાત્રે જ પતિ એનો ત્યાગ કર્યો. કેટલા વર્ષ સુધી? પછી ફરીથી ક્યારે મિલન થયું? 22 વર્ષ. 22 વર્ષ આ કઈ નવી વાત નથી કરી. જ્યારે જ્યારે અંતરાય કર્મ નિવારણની પૂજા ભણવામાં આવે છે ત્યારે આ પંક્તિ આવે. 22 વર્ષ વિયોગી રહેતી પવન પ્રિયા સતી અંજના. તો ત્યાં વિયોગ જે થયો, વ્યક્તિ, પદાર્થ અને પરિસ્થિતિ, એનો વિયોગ થાય છે એ કયા કર્મને કારણે? મળેલી કારનો ઉપયોગ જો થઈ શકતો હોય તો એ વખતે એટલું સમજવું કે કાર નહીં ઉપયોગ કરવા માટેનું જે જવાબદાર અંતરાય કર્મ છે એ અત્યારમાં શું થઈ જાય? અંતરાય કર્મ ઉદયમાં છે. એટલો કર્મ ક્ષય અથવા ઉપશમ શબ્દ. ક્ષય શબ્દ ના વપરાય કારણ કે સંપૂર્ણ ક્ષય થયો નથી. નહીં તો કેવળ.
બરાબર? આ સમજાય છે કે નથી? ન સમજાય તો મને વાત સિમ્પલ ને સરળ છે, છતાં ગહન છે, પણ સમજવા જોઈએ. અને વસ્તુ મળવા છતાં એનો ઉપયોગ ના થાય. હવે એ વ્યક્તિને 4 કાર હોય, 70 વર્ષના ઉદ્યોગપતિને 410 કાર પણ સ્ટ્રોક અને પેરાલિસિસ થાય તો એ કેટલી કાર ચલાવી શકશે? એવું બને કે ના બને? આ બધી કાલ્પનિક વાત છે. હાથ પગના પેરાલિસિસ થઈ ગયા હોય, માણસ પોતાનો ઘરની અંદર ચાની રકાબી પણ હાથમાં ઉપાડી ના શકે, બીજા વ્યક્તિની સહાય લેવી પડે. એવું જોયું છે કે નથી? જેને ન જોયું હોય, કોઈ નર્સિંગ હોમમાં જઈ આવ, 90 વર્ષના, 100 વર્ષના, 85 વર્ષના વૃદ્ધ, એમને એ પણ ખબર નથી કે એ લોકો ક્યાં છે. આવી પરિસ્થિતિ બને છે કે નથી બનતી? અને એવી કોઈ ગેરંટી આપી શકે કે આપણા જીવનમાં આવી પરિસ્થિતિ ન જ આવે? કદાચ અત્યારનો નથી. એનું કારણ શું છે? શુભ કર્મ ઉદય છે. હા, અને પેલા અશુભ કર્મો શું છે અત્યારના? સ્ટોકમાં છે. તમારા સેવિંગ્સ એકાઉન્ટની અંદર ફિક્સ ડિપોઝિટ મૂકી હોય 12 મહિનાની, તો તમે 6-7 મહિને ઇમરજન્સી હોય અને તમે પેનલ્ટી આપવા તૈયાર ના હોય તો યુ કેનોટ હેવ એક્સેસ. પણ છે ખરા? એવી જ રીતે શુભ અને અશુભ બધા જ કર્મો અત્યારના શેમાં છે? અત્યારના સ્ટોકમાં. એટલે અત્યારના જેમ ભાઈએ કહ્યું એ પ્રમાણે અત્યારે આપણે શારીરિક સુખાકારી છે, એનું કારણ શું છે? શાતાવેદીય એક્ટિવ છે અને અશાતા સ્ટોકની. જે કર્મ ઉદયમાં હોય એની અસર વર્તાય. હવે એક કર્મ અમુક પ્રમાણમાં ઉદયમાં પણ હોય અને અમુક પ્રમાણમાં સ્ટોકમાં પણ હોય. એવું બને કે આપણી પાસે કોઈ એમ કે તમે ધનવાન છો, તો શું જવાબ આપશો? કોની કમ્પેરિઝનમાં પૂછે છે એના ઉપર? એટલે તમે જવાબ શું આપશો? યસ અને નો, કયો જવાબ આપશો? ડિપેન્ડ્સ. બરાબર. હવે પ્રશ્ન એમ પૂછવામાં આવે કે તમે ધનવાન એટલે શું? ધનવાનનો અર્થ શું? લિટરલી ગુજરાતી. બહુ પૈસો હોય, બહુ સંપત્તિ હોય એટલે ધનવાન કહેવાય ગુજરાતી ભાષામાં. એ લિટરલ ટર્મ સમજમાં છે. પણ તમે જો હું તમને કહું, તમે બુદ્ધિમાન છો? આ ધનવાનને સમજવાનું પડે, પહેલા બુદ્ધિવાન સમજવું પડશે. તો એનો અર્થ બુદ્ધિવાન આપણે કોને કહીએ? જેની પાસે બુદ્ધિ હોય એ બુદ્ધિવાન. એમાં કોઈનો વાંધો છે? બરાબર ને? કોઈનો ઓબ્જેક્શન નથી. તો એ જો અર્થ ઘટાવી તો જેની પાસે પૈસો હોય, તમે વિશેષણ લગાડ્યું આગળ બહુ, પણ આમ તમે ગુજરાતી જેની પાસે બુદ્ધિ હોય એ બુદ્ધિવાન, જેની પાસે બળ હોય એ બળવાન, તો જેની પાસે ધન હોય એ ધનવાન. ધનવાન. તો ભિખારીના પાત્રમાં 1 રૂપિયો હોય તો એ ધનવાન કહેવાય કે ના કહેવાય? જો તમે આ વ્યાખ્યા લો એટલે પુસ્તકની અંદર દરેક વ્યક્તિ માટે જુદી જુદી વ્યાખ્યા લખવી.
એ તો એ લોકોના એવો તો બેંકમાં આપણે મનોજભાઈને આ પ્રશ્ન પૂછ્યો ભાઈ કે ધનવાન, બળવાન અને બુદ્ધિમાનનું તમે અર્થ શું કરો? ધનવાન એટલે આપણે સમાજમાં એમ વિચારીએ કે જેની પાસે ખૂબ સંપત્તિ હોય એ. જો વિશેષણ વાપરાય કારણ કે એ સમાજનું અંગ છે એટલા માટે. પણ ગુજરાતી ભાષામાં તમે ડિક્શનરીમાં લખ્યું હોય બળવાન તો શું જવાબ હોય? જેની પાસે બહુ શક્તિ હોય કે બળ હોય. તો બહુ શબ્દ અંદર લખ્યો છે કે તમે અંદર એડ કર્યો? એડ કરે છે આપણે. એમ બરાબર, વાત તમારી સાચી જ છે. તમને કોઈ આ પ્રશ્ન પૂછે કે તમે બુદ્ધિમાન છો કે નહીં, શું જવાબ આપશો? હા, બરાબર. કેમ ત્યાં તમે બહુ શબ્દ નથી લગાવ્યો? કારણ કે મને સ્પર્શે. રાઈટ? હમ. તો મૂળ વાત એ આપણી હતી કે ધનવાન એટલે ધનવાળો છે. વાત તમારી 101% સાચી છે. સમાજની અંદર જેને કહેવાય કે એક્સેપ્ટેડ હોય એને આપણે ધનવાન શબ્દ કહીએ કે જે બહુ ધનવાળો, ધનનો સંચય હોય. પણ ધનનો સંચય હોય એ ધનનો ઉપયોગ કરી શકે એવો નિયમ ખરો? હકીકત તમને કહું, આજે પણ આપણી પાસે પણ જે ધન છે એમનો અમુક ટકા એવો છે, અને આ સાંભળો તમને નહીં ગમે, અમુક ટકા એવો છે કે જિંદગીનો છેલ્લો શ્વાસ આવશે ને તો પણ એ ધનનો ઉપયોગ નથી કરી શકતો. નથી. It is said anybody who dies never use the last dollar. આ સત્ય છે કે અસત્ય છે? કારણ કે જે વ્યક્તિની સ્મશાન યાત્રા નીકળે છે એ વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા હોય છે કે નથી? સિવાય કે there are some exceptions. પૈસા નહીં હોય તો પણ બીજો વૈભવ ખરો કે નહીં? માલ મિલકત ખરા કે નહીં? ખરું. હવે એને કન્ઝ્યુમ કર્યું? ના. કેમ કન્ઝ્યુમ ન કર્યું? કારણ કે કન્ઝ્યુમ કરવા માટેની જે અનુકૂળતા જોઈએ એ અનુકૂળતા આયુષ્યકાળમાં ખૂટી ગયું. શરીર જ ના હોય તો કન્ઝ્યુમ કેવી રીતે કરશે? અને આ સ્થિતિ એક દિવસ આવવાની છે, એમાં કોઈને શંકા છે? તો જેટલું છે એના અમુક પર્સન્ટેજ જ યુઝ થવાનું હોય તો બાકીના જે પર્સન્ટેજ છે કેટલા મૂકો? 10% જેવું. આમાં ગંભીર વાત આપણે પોઈન્ટ ઉપર આવ્યા છે. આપણું ભવાંતરમાં અહિત આપણે કરેલા પાપો કરતા, સાંભળજો બરાબર, લખી નાખવાનું, આપણું ભવાંતરમાં જો અહિત થવાનું હોય તો એ અહિત થવામાં કારણ આપણા થકી થતા પાપો કરતા આપણે મૂકી ગયેલા અધિકરણ આપણા પછી જે ઉપયોગ કરશે ને જે પાપો ઊભા થશે એના કારણે આપણું ભાવિ ભયંકર થવાનું, વધારે ભયંકર થવાનું. સમજ્યા? ફરી આપણું ભવાંતર જો બગડવાનું હોય, અહિત થવાનું હોય, ભાવિ ભયંકર બનવાનું હોય તો આપણે વર્તમાન જીવનમાં આપણા હાથે જેટલા પાપો થાય એના કરતા આપણે જે અહીંયા મૂકી ગયેલા અધિકરણો એ જેના હાથમાં આવશે એ જે પાપો કરશે એમાંથી આપણો આત્મા જ્યાં પણ હશે ને ત્યાં આપણું ભાવિ ભયંકર બનાવશે. પણ એનાથી પુણ્ય બાંધે કે પછી હવે આ જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો કારણ કે અમને બચાવ જોઈએ છે કે આવું પુણ્યના કેસમાં બને કે ના, શું જવાબ છે?
એમને કીધું કે ભાઈ પુણ્ય માટે વાપરજે તો જ એમને મળે. તો બરાબર ને? ભાઈનો પોઈન્ટ બહુ સાચો છે. એમને કહ્યું હોય કે પુણ્ય અથવા તો સત્કાર્યો માટે વાપરજે, તો કેટલા પર્સન્ટેજ આ ઓપ્શન મૂકીને જતા હોય છે? તમે કહો તો પણ ના કરે તો તમે કર્યું That's number one. હવે અહીંયા ડ્રોબેક કે ન કરે તો શું બને, કરે તો શું બને? ન કરનારા, હવે હું આ કરે ન કરે એ તો હવે પેલા જેના હાથમાં વૈભવ મૂકીને ગયા હોય એની મરજી ઉપર આધારિત છે ને. એમાં તો ડિસએગ્રીમેન્ટ નથી. તમારે તમારું જે લાઈફ સ્પાન અને હવે પછીનો ભાવો એ કોઈના હાથમાં મૂકીને જવું છે કે પોતાની હાથમાં જ રાખવા છે? આ એક ગંભીર પ્રશ્ન છે. તમે તમારા જીવનની દોરી કેવી રીતે ચાલે આ જીવન પૂરું થયા પછી એનો દોર તમારા હાથમાં રાખો કે બીજાના હાથમાં રાખો? બીજા શબ્દોમાં, પૈસા તમારા ગજવામાં સેફ કે બીજાના ગજવામાં સેફ? સેફટીની દ્રષ્ટિએ ત્યાં આગળ પાકીટ અમે ના હું જાઉં છું. જે કંઈ ઇમ્પોર્ટન્ટ અને વેલ્યુએબલ હોય એ આપણે આપણી પાસે રાખીએ, ઇનવેલ્યુએબલ હોય એ બીજાને સોંપીએ. કારણ કે એ પરાધીનતા ખરી ને, પેલો પાછો આગો પાછો થઈ જાય ક્યાં શોધવા જઈએ? આપણને શું લાગે છે? સામાન્ય આ તો વ્યવહારની વાત છે. આપણે પર્સનલ થોડા પૈસા રાખીએ છીએ ને, બરાબર. બાકી તો બધું લાઈક તમે સિક્યોરિટી આપણે એ સિક્યોર છે એટલે તમે શાંતિથી ઊંઘો છો ને. કોઈ લૂંટારાને આપ્યો હોત તો ઊંઘ આવે? અને બેંકો પણ ઉત્તર પાછળ થઈ જાય છે, દુનિયા જોઈ લીધું. એટલે બેંકમાં રાખીએ ખરા, પણ એ જે શાંતિ લાગે છે, સિક્યોરિટી, એ વાસ્તવિક છે કે ભ્રમિત છે? બેંકોના પાટિયા તમે લેવા જાઓ ને કે અમે તો બંધ છે, એવું બને કે ના બને? બને છે. તો તમારા ગજવામાં હોય, તમારી પાસે હોય, એ વધારે સેફ કે બીજા પાસે? બીજો ક્વેશ્ચન છે રિલેટેડ છે. તમે બેંકમાં મૂક્યા રાઈટ, તો બેંક એમાંથી અર્ન કરશે અને they will use whoever gets money they will use accordingly. બેંકમાં પૈસા રાખવા, આ એક બીજો પોઈન્ટ પાછો હું એડ કરું છું. ઇટ ઇઝ નોટ રિલેટેડ બટ ઇઝ વેરી વાઇટલ. કેવી રીતે વાઇટલ છે? પહેલાના જમાનામાં પૈસો માણસ ક્યાં રાખતો? તિજોરી. બરાબર. હવે એ 100, 200, 500, 1000 એ ડાયા છે કે આપણે ડાયા છે બેંકમાં રાખીએ? વ્યવહારની દ્રષ્ટિએ વ્યવહારની દ્રષ્ટિએ આપણે ડાયા છે. હવે એનું મૂલ્યાંકન એ બેંક તમારા $1 મિલિયન ધારકે રાખે છે. હવે એટલું વિચારજો, એ કંઈ ત્યાં નથી રાખતું. રાઈટ. એ બેંક પાછો એવા ઉદ્યોગપતિને આવશે જે મેકડોનાલ્ડ ચલાવે છે. હવે મેકડોનાલ્ડ શેનો બિઝનેસ કરે છે? બરાબર છે. એક સ્ટેપ એને જે ઓન કરે છે એ તમારા પૈસાનો ઉપયોગ પાછો કરે છે પંચેન્દ્રિય જીવોને વધ કરવા માટે. હવે એ એમ જ વિચારે ને મારો ધંધો જેટલો વધારે ચાલે એટલો નફો વધારે. કોઈ પણ વ્યાપારીનો સિદ્ધાંત શું હોય? ધંધો વધારે ચાલે, સારો ચાલે, નફો વધારે થાય એ માટેનો કે ખોટ થાય એના માટે. હવે સારો ચાલે એટલે એનું માર્કેટિંગ ચાલે, માર્કેટિંગ ચાલે, વધારે ગ્રાહકો આવે, વધારે ગ્રાહકો આવે એટલે કન્ઝમ્પશન શું થાય? વધારે કન્ઝ્યુમ માટે એને શું જોઈએ? મટીરિયલ વધારે જોઈએ. અને વધારે મટીરિયલ માટે કેટલા જીવો વધારે કાપવા? પેલા જો પૈસા મિલિયન ન મળ્યા તો આ બધું, અને શું કહેવાય ખબર છે? મહારમ. આરંભ, સમારંભ અને મહા. આપણે પેલા અધિકરણ શબ્દ મેં વાપર્યો, બરાબર છે?
તમે કોઈને અધિકરણ આપ્યું એટલે એ અધિકરણનો જે ઉપયોગ પાપાચારમાં થાય એમાં તમે ઇક્વલી. હવે અહીંયા પેલો ઉદ્યોગપતિ છે, તમારો પુત્ર પણ હોઈ શકે. હવે તમે 1 મિલિયન ભેગા કરી બેંકમાં આપ્યા અને એટ ધ એન્ડ જો એનો સરવાળો બાદબાકી આ સૂક્ષ્મતાથી પરમાત્માની આજ્ઞા અને શાસ્ત્રનો વિચાર કરી જો એનું એનાલિસિસ કરવામાં આવે તો નફો કે લોસ. પણ એટલું સૂક્ષ્મ છે, લાઈક સિમ્પલ ક્વેશ્ચન છે. હું જો કોઈ સ્ટોક ખરીદતો, એક કેસિનો કંપની છે, હોટલ રિસોર્ટ, અને એક કન્સ્ટ્રક્શન કંપની છે, તો મારે કઈ કંપનીના સ્ટોક ખરીદવા જોઈએ? Let's say, I mean, to implement this Jainism in a regular, like day to day. એ કે નહીં એ તો બરાબર છે, આમ તો લાઈક એ કે નહીં, પણ let's say એ આપણે કરવાનું નથી. Like at least we'll do one thing, right? And not only that, like real estate, but anything, just to compare. આ મારું વચન નથી. પણ જેમને બધા સ્ટોકમાં આવી જાય એવું આપણાથી લેબલ ના મારે. તમે કે કેવળ જ્ઞાન લીધા, અમુક સમાજ આવો છે એ આપણાથી ના બોલાય. એનું કારણ એ છે તમે આપણે અજ્ઞાનતાથી બોલીએ, અણસમજથી પણ બોલીએ, પણ અણસમજથી ને અજ્ઞાનથી પણ જો સળગતી બીડી પગે ચંપાઈ જાય તો એ દજાય તો ખરા. એટલે આપણે એવા આપણે કોઈની વાત નથી કરવાની, આ તો એક જસ્ટ સમજ ખાલી છે. પણ જે ક્ષેત્રની અને જે વિષયની આપણે વાત કરીએ એમાં આપણે એ જોવાનું કે હવે પછી મારું હિત અને અહિત શામાં રહેલું છે, એનું વિશ્લેષણ એનાલિસિસ કરી મારું હિત થાય એવી રીતે મારે પ્રવૃત્તિ કરવી, અને અહિત થાય એવી પ્રવૃત્તિ જો થતી હોય તો એ અટકાવી, બી ન અટકાવી શકાય તો ઓછી કરવી, સી બંનેમાંથી એકે ન થાય તો પણ એનો અંતરમાં કે ક્યારે આમાંથી છૂટ, એ તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ. અને એના માટે એ પ્રવૃત્તિ એવી સમજ આવે એટલા માટે તો આપણે અહીંયા ભેગા થયા. અહીંયા તમારો વેલ્યુએબલ 1 કે 2 કલાક લઈ અને આપણે કંઈક તથ્ય આમાંથી કાઢીએ કે જેથી જ્યારે છેલ્લો દિવસ આવે અને આપણું એકાઉન્ટ ખોલવામાં આવે તો કર્મ સત્તા એવું નક્કી કરે કે આ આત્માએ બિનજરૂરી પાપો તો નથી કર્યા, માટે હવે એને ક્યાં મૂકવો? સદગતિ. એટલું તો કરવું છે કે નથી કરવું? આપણા એકાઉન્ટને શક્ય હોય એટલું ક્લીન રાખવું છે કે નથી? અને એ ક્લીન કરવા માટે, રાખવા માટે આપણે પહેલું જ જોઈશે શું ખબર? ધર્મની. આપણે આપણા જ કલ્યાણ માટે, કોઈના બીજાના હિત માટે આપણે નથી કરવું. કોઈને પણ જ્યારે એટલી પણ સમજ આવી હોય કે મારે મારા હિત માટે હવે મારું કર્તવ્ય શું છે. પિતા જ્યારે એના પુત્રોને લગ્ન કરાવે પહેલી રાત્રે અથવા તો લગ્ન પહેલા એને એટલું તો કહેજો, હવે અત્યાર સુધી તું એકલો. કોઈ પણ હિતેચ્છુ પિતા જો એને કંઈક કહેવાનું હોય તો આ જ કહેશે કે હવે તારી પાસે બીજા જીવની જવાબદારી. ગમે કે ના ગમે, પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એવા સંજોગ કદાચ ઊભા થશે, તેમ છતાં તારા જીવન કરતા પણ તારે હિત કોનું વિચારવાનું? પહેલા જેની સાથે તારે જીવન સંગાતીની પસંદ કરવી એનું જીવ, એનું હિત પણ વિચારવું પડશે કે નહીં વિચારવું? કહેવાનું તો આ જ છે ને, પછી શું કરે છે એ અલગ વિષય છે, પણ હિતકારી વચનો તો આ જ કહેવાય. કોઈ પણ પિતા એમના પુત્રો કે પુત્રવધૂને સુખી બને એવો જો ઈચ્છા હોય ને વિચાર હોય, અને કયા પિતાને એવો વિચાર ના હોય? જો આ વિચાર ના હોય તો એને પિતા કહેવાય, માતા કહેવાય. હિન્દુ સંસ્કૃતિમાં એવા માતા પિતા હજી સુધી રેર એક્સેપ્શન સિવાય એવા નથી કે જે પોતાના સંતાનોનું હિત ના વિચાર.
પોતાના ભોગે પણ, પોતાના સુખને ભોગે પણ, સગવડતાને ભોગે પણ એ પુત્ર અને પુત્રીનું હિત પહેલા વિચારે. આમાં કોઈને ઓબ્જેક્શન હોય તો મને કહે. અહીંયા કોઈ એવા બધા પિતા અને માતા બેઠેલા હોય, એમાં તમને કોઈ શંકા લાગે છે આ વાક્યમાં? આપણે હમણાં સદગતિની હજી વાત- આપણે આગળ વાત કરીએ. સદગતિની હમણાં વાત કરીને હવે આ ક્વેશ્ચન અને એક્ઝેક્ટલી કનેક્ટેડ નથી, પણ આપણે પેલું આપણા શાસ્ત્રમાં કીધું છે તમે 9 લાખ નૌકા ગણો, રાઈટ? તો તમારી સદગતિ નક્કી ગણી શકાય. હવે ધ ક્વેશ્ચન ઇઝ કે તમે જ્યારે 9 લાખ નૌકા ગણો, પણ આપણે એમ કહે છે કે વાર આયુષ્ય કર્મ બંધાઈ જાય અને પછી તમે 9 લાખ નૌકા ગણો, તો પછી વાર પહેલા સ્ટેટમેન્ટ બોલો. નૌકા 9 લાખ ગણવાથી સદગતિ બરાબર છે, ગેરંટી ને? હવે આ પહેલા આ સ્ટેટમેન્ટ પર આપણે વિચાર કરીએ, પછી આપણે પેલી વાત કરીએ કે આપણે જે લેફ્ટ આઉટ ટ્રેઝર છે એ આપણું કેટલું ન અહીંયા નહીં હોવા છતાં પણ કેટલું અહિત કરશે. એના માટે આપણે બે શબ્દો તમારા પ્રશ્નમાં આવીએ છીએ, પણ આ એક બતાવી દઈએ. બે શબ્દોને આપણે કરણ, ઉપકરણ અને અધિકરણ. કરણનો એક અર્થ એ છે સાધન સામગ્રી. કરણનો બીજો અર્થ પરિણામ પણ છે. કરણના ઘણા અર્થ છે. પરિણામ યથાપ્રવૃત્ત કરણ, શુદ્ધ યથાપ્રવૃત્ત કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આ 4 સ્ટેજ શાના છે? પરિણામ સમ્યક દર્શન પામવા માટેના છે. આ 4 ફેઝ છે. થોડુંક જરા સૂક્ષ્મ છે, એટલે હમણાં હું બાજુ પર આપું, સિવાય કે કોઈની ઈચ્છા હોય તો એમાં આપણે જઈશું. પણ એટલે એમાં ત્યાં પરિણામ લેવાનું છે. કરણ 5 ઇન્દ્રિય એ પણ કરણ છે. દરેક ઇન્દ્રિય કરણ છે. એટલે ત્યાં પણ એનો અર્થ કેવો થયો? ઇન્દ્રિય થયો. અને કરણ એટલે સામગ્રી પણ થાય. એમાં ઉપકરણ આત્માના હિતમાં કામમાં આવે એવી જે સામગ્રી એ ઉપકરણ. હવે એ ઉપકરણ અને આત્માનું અહિત કરે, અહિત થાય, એના માટે જેનો ઉપયોગ કરાય એ અધિકરણ. ખ્યાલ આવી ગયો? કરણ કોને કહેવાય, અધિકરણ કોને કહેવાય અને ઉપકરણ. હવે આ કોઈ પણ વસ્તુ તો વસ્તુ જ જડ છે. એ ઉપકરણ છે કે અધિકરણ છે એ કેવી રીતે નક્કી કરવું? એક્ઝેક્ટલી એનો ઉપયોગ કેવી રીતે થાય છે એના ઉપર આધાર છે. એવું બને કે ઉપકરણને અધિકરણ તરીકે પણ ઉપયોગ થાય અને અધિકરણનો ઉપકરણ તરીકે પણ ઉપયોગ કરી શકે. કોઈ કરોડપતિ હોય, પૈસા હોય, ધનવાન હોય, એને નક્કી કરું મારી પાસે આટલા બધા પૈસા જ આવે, મારે છોડી દેવાનું, તો 5 કરોડ રૂપિયાનું એક સરસ જિનાલ ઊભું ના કરે. હવે આને એ ધનને તમે અધિકરણ કહેશો? શું કહેશો? ઉપકરણ. એટલે એને શું કર્યું? અધિકરણ ને ઉપકરણમાં ટ્રાન્સફર કર્યું. બરાબર. અને કોઈ સાધુ દાડો, પેલો નાનો સાધુ એ મસ્કરી કરતો હતો, અપમાન કરતો હતો, તો એવો ક્રોધ આવી ગયો તો દાડાનો શું ઉપયોગ કર્યો? અને પ્રહાર પણ કર્યો. અથવા પ્રહાર કરવા ગયા, માથું અંધારામાં થાંભલા સાથે માથું પટકાય અને ત્યાં આયુષ્ય પૂરું થયું. તો ત્યાં આગળ પેલો દાણો શેના માટે હતો? તીર્થની પ્રતિબિંબ હતું. એનો ઉપયોગ શું થયો? પ્રહાર કરવા માટે વિચાર થયો.
તો ત્યાં ઉપકરણને અધિકરણ બને. આમાંથી એ છે કે આપણે જે લક્ષ્મી ક્યારે ભોગવવાના છે એ લક્ષ્મી તમે અયોગ્ય પાત્રમાં જશે તો શું થવાનું છે? અધિકાર. અઢળક પાંચે ઇન્દ્રિયો ના ભોગો વિષયવાસના અને ન કરવા યોગ્ય એવા કાર્યો અને પ્રવૃત્તિનો ઉપયોગ થશે. એ ક્યારે શક્ય બની? કારણ કે આ પૂર્વજો શું છોડીને ગયા અનાથમાં? ધન. અને ધન અર્થ, અને અર્થ મહા અનર્થનું કારણ છે. પણ આપણે જ અયોગ્ય માર્ગથી પૈસા કમાયેલા હોય અને એ જ પૈસા તમે સારા માર્ગે વાપરો તો હાઉ યુ આઈડેન્ટિફાય ધેટ વોટ? બહુ સરસ. માર્ગ અયોગ્ય છે અને સારા માર્ગે વાપરવો છે. બરાબર? ઓકે. એનો એક સિદ્ધાંત એવો છે, અત્યારના પાપ કરી લો, ભવાંતરમાં જોઈ જવાશે. આ સિદ્ધાંત જૈન શાસન એપ્રૂવ કરતું નથી. ધર્મ કરવા માટે અત્યારના પાપ કરવાની પરમિશન શાસ્ત્ર આપે છે? નથી. એનું કારણ છે અધિકરણ ઉપકરણ ન થયું થયું. પણ પહેલી તો વાત એ છે કે તમે સારા માર્ગે આમાં થાય છે શું? એનું કારણ શું? પાપાની બંધુ કે જો આ ન્યાય બધે અપનાવીએ એટલે અત્યારના બધા ચોરી કરતા થઈ જાય. પછી કરી નાખીશું ડોનેશન. અત્યારના 5 લાખ કમાઈ લો, 1 લાખનું દાન કરી દઈશું. ધારો કે અહીંયા બધા, આ તો એક હાઇપોથેટિકલ તમારો મેસેજ રીઇન્ફોર્સ કરવા માટે આપણે બધા આજે નક્કી કરીએ કે આજથી આપણે બધે ચોરી કરવી. જ્યાં બેંકો લૂંટા લૂંટી લો, પછી આપણે દાન કરી દઈશું. જો એવો ન્યાય અપનાવીને એવો રૂલ આપણે ઊભો કરીએ તો આ બધા શું થશે? કાલે ચોર. આ સમૂહ ચોર જ બની જશે ને. આ તો એક એક્ઝામ્પલ ચોરીનો પાપનું. બીજા ઘણા બધા પાપો છે, સમજો. આપણે એક ચોરી. હવે આ તો 15 માણસો, પણ એક જ્ઞાતિમાં એવું કહીએ, એવા સંઘમાં કહીએ, પછી રાજ્યમાં કહીએ, પછી દેશમાં કહીએ, તો બધા શું થશે? તો સમાજમાં શું થશે? કોઈ સેફ રહેશે? આ તો મેં ચોરી માટે કહ્યું, દુરાચાર માટે મૂકી દો તો શું પરિણામ આવે? સમાજ શું થશે? સમાજની વ્યવસ્થા તૂટી જશે. એટલે અત્યારના પાપ કરી લો, પછી આપણે ધર્મ કરી દઈશું, એ ન્યાય એક્સેપ્ટેબલ છે લાગે છે? બીજી રીતે જોઈએ કે અત્યારનું પરિણામ છે ને ક્ષણે ક્ષણે બદલાય છે. અત્યારે તમે શાંતિથી સાંભળો છો, નથી આહાર કરતા, નથી દુરાચાર કરતા, નથી પાણી વાપરતા. બરાબર છે? અત્યારે કોઈ બીજા વિચારો નથી આવતા, કોઈની નિંદા નથી કરતા. જેવા બહાર નીકળાય કોઈની વાત સાંભળી શું થશે? બધું ચેન્જ. એનો અર્થ કે પરિણામ અહીંયા આગળ શાંતિથી સાંભળતા, કોઈનું કંઈ સાંભળવું નહીં, કોઈનું ઘટતું બોલવું નહીં. મેં નિયમ લીધો, પણ જેવા બહાર ગયા એવા શું થયું? એટલે પરિણામ પણ થી નથી. મેં બી પૈસા આવ્યા પછી છે ને બેફામ પાપો શરૂ થઈ ગયા. મારો અયોગ્યનો એ હતું કે જેમ કીધું કે જૈન શાસનમાં શેર સ્ટોક નિષેધ છે. we just talk that, right? Yes. Let's say we earn a lot of money in a stock exchange somehow. સ્ટોકમાં કમાયા એટલે પાપ શરૂ કરી દીધું. હવે શું નહીં, અને ઈ જ પૈસાનું આપણે જીનાલે, આપણે ભાવ સારા થયા અને જીનાલે બનાવ્યું. આપણે કઈ આઈ મીન પાપનું ડેફિનેશન નથી કરતા કે અઘોર પાપ કર્યું કે લિમિટેડ પાપ કર્યું કે વોટ એવર, બટ ઈ એવું જે હોય આઈ મીન તો વોટ આઈ મીન ક્યાં આપણે ઉભા રહીએ? આમ ક્યાં એનો જવાબ આ રીતે આપી શકાય કે સમજો મેં તમને આ વાત હજી નથી કહી, ધર્મની રુચિ ક્યારે આવી કહેવાય, એના વિશે મારે વાત કરવાની હતી અને એના અંગે આપણે વાત કરવાના પણ છે. પણ ધર્મની રુચિ કોને કહેવાય એમાંથી તમને મળશે કે જ્યારે સમજણ આવે ત્યારે. એટલે સમજણ તો વેગ ટર્મ છે, તો સમજણ કોને કહેવી? આત્માનું હિત શેમાં છે અને આત્માનું અહિત શેમાં છે એને ભેદ કરવાની જ્યારે ઓળખાણ, પરિચય
આવે ત્યારે સમજણ આવે. આ સમજણ કોની સાથે બંધાયેલી છે? આત્મા સાથે, શરીર સાથે. એટલે જે વ્યક્તિ પહેલે દિવસે સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું ત્યારે જો આ સમજણ આવી ગઈ હોય કે પૈસાના લોભમાં હું આ જઉં છું તો ખરો, પણ એને કારણે કદાચ પૈસા નહીં પણ બને, આ એક પોસિબિલિટી છે. નંબર 2, મૂડી પણ ગુમાવીશ, એવું બને છે. નંબર 3, જો સમજણ હોય તો અત્યારના પૈસા ન પણ મળે ને મળે પણ ખરા, પણ કદાચ મળે તો મારો ભાવિ હું શું કરી રહ્યો છું? ભયંકર બનાવી. એટલે ભાવિ સુધી જોવાની દ્રષ્ટિ આપનાર કોણ છે? સમજણ. જે વર્તમાનને જોઈને પ્રવૃત્તિ કરે છે ને જો ભાવિને નથી જોતો, એ આધ્યાત્મિક ક્ષેત્ર તો બાજુ પર મૂકો, વ્યવહારમાં પણ શું થાય? સક્સેસ જાય કે ફેલ જાય? બજારમાં ઝવેરાથી દુકાન ખોલીને બેઠો હોય પણ ઘેર તડાકા જ મારે ને ખોલે જ નહીં ને બીજા બધા જ કાર્યો કર્યા કરે તો એ વેપારી સક્સેસ જાય કે પછી એને સવારે ગ્રાહક આવે કે ના આવે 8 વાગે ખોલી જઈને દુકાન ખોલવી જ પડે? હવે એટલી સમજણ તો દરેકને હોય છે જ ને. તો જો શરીર માટે, પૈસા માટે આટલી સમજણની જરૂર હોય છે, વિદ્યાર્થી યુનિવર્સિટીમાં જાય અને એટલી તો સમજણ હશે કે હું સિન્સિયરલી અભ્યાસ કરીશ તો ડિગ્રી મળશે, ડિગ્રી મળશે તો જ નોકરી મળશે, જોબ મળશે તો પૈસા મળશે, પૈસા મળશે તો મારું શાસન ચાલશે. આટલી સમજણ પણ હોય છે કે નથી? તો જો શરીર માટે, ધન માટે, વૈભવ માટે, સારી રીતે સફળતા જીવનમાં મેળવવા માટે જો આટલી સમજણની જરૂર હોય, જે શરીર માત્ર 70, 80, 90 કે 100 વર્ષ માટે જ છે, જે ધન માત્ર 30, 40 વર્ષ માટે જ છે, પછી તો છોડી જ દેવાનું છે. તો જે હિત આત્માનું જે શાશ્વત છે એના માટે કેટલી સમજણ છે? એટલે જે સ્ટોકના રસ્તે જાય છે એમાં એટલું સમજવું જોઈએ કે પહેલા સમજણનો અભાવ છે, કારણ કે એ નથી જોતો ભાવિ. અને સમજણનો અભાવ જન્મે છે શેને કારણે? ધર્મની અરુચિ. ધર્મ એટલે આત્માનું હિત. જો એક જ શબ્દમાં કહું, આપણી તમામ પ્રવૃત્તિ 99% જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કરતા પહેલા 1 મિનિટ થોભીએ છીએ ખરા? ટાઈમ ઓફ એનો એક શબ્દ છે, ટાઈમ આઉટ. એવું બન્યું સ્ટેટિસ્ટિકલી, આ તો એક રેફરન્સની દ્રષ્ટિએ વાત કરું છું, કે બ્રેઇનની સર્જરીમાં ન્યુરોસર્જન એને ડાબી સાઈડમાં ડેક્સ્ટ્રો અને લીવો ટ્યુમર હતું, ડાબી સાઈડમાં ઓપરેશન થયું જમણી બાજુ. શું હાલત થાય? શું હાલત થાય? આવું શક્ય છે? ફેમસ પોપ્યુલર હોસ્પિટલના ઓપરેશન થિયેટરની અંદર કોઈ ફેમસ પર્સન, વેરી પોપ્યુલર, આ બને, આપણે નામ સાથે કોઈ લેવા દેવા. ત્યારથી એક નિયમ યુનિવર્સલી એડમિટ કરાયો કે બિફોર ધ સર્જરી સ્ટાર્ટ ઓલ ધ ટીમ will do time out for 2 minutes. Everybody would check the finding, the patients, the identification and whatever. એને કારણે આવી મિસ્ટેક અને એરર થતી અટકી જાય, એવો એક પ્રયાસ. આપણે પણ કોઈ પણ વિચાર કે કોઈ પણ આચાર કે કોઈ પણ ઉચ્ચાર કરતા પહેલા એક ટાઈમ આઉટ રાખીએ કે હું બોલું છું, હું વર્તું છું, હું વિચાર કરું છું, પણ આનું પરિણામ શું આવશે એના માટે એક 30 સેકન્ડ
30 સેકન્ડ હું બોલું છું પણ મારે બોલવાની જરૂર છે ખરી? અથવા તો બોલવાનો જે વિચાર છે એ એમાં મધુરતા છે કે કટુતા છે? એવું કરવા માટે આપણી પાસે ટાઈમ આઉટ છે? જેવું આવ્યું તરત જ આપણે જરૂરી એ તો બોલે પણ ન જરૂરી જ્યાં આગળ 3 જણા વાત કરે છે ત્યાં પણ આપણે ઊભા થઈને ચોથા આપણે અંદર એડ કરી. પણ તમારો આ વિષય નથી, યુ આર નોટ અ પાર્ટ ઓફ ધ ટીમ, ધીસ સબ્જેક્ટ ઇઝ નોટ રિલેવન્ટ. તમને કોઈ નિમંત્રણ આપ્યું નથી છતાંય આપણે બોલીએ છીએ કે નથી બોલતા? એનું કન્સિક્વન્સીસ શું આવશે એના માટે આપણે વિચારીએ છીએ. પણ જો આવું ટાઈમ આઉટ શરૂ કરી દઈએ તો એવું લાગે છે કે 95% જગ્યાએ આપણે શું કરીએ હોય મૌન જ પાડવું રાખીએ. જો તમે એનાલિસિસ અને પુરવાર કરવા માટે એમ કહેવાય કોઈ પણ વ્યક્તિ વાત કરતી હોય એનું ટેપ કરો, પછી તમે ઇન્ડિપેન્ડન્ટ એનાલિસિસ કરો કે આજે તે 25 મિનિટ વાત કરી ફોન ઉપર, એમાં જરૂરી કેટલું? તો એમ લાગશે કે 99% તો કશું બોલવાની જરૂર જ નથી. એમાં નુકસાન શું થયું? બીજું બધું નુકસાનની વાત જવા દો, પણ તમારે તમારું વીર્ય તમે વાપર્યું. બોલવા માટે કેટલું બધું વીર્ય જોઈએ છે એ તમે ઉંદરને, બિલાડી અને પક્ષીને પૂછો કેટલું બધું વીર્ય વપરાય ત્યારે તમે ભાષા બોલી શકો. અને આપણે ફેંકે જ રાખીએ. કહેવાય છે માણસ 1 વર્ષ થયું અને બોલતા શીખી ગયો, પણ આજે 70 ને 80 વર્ષ થવા છતાં પણ હજી મૌન પાત્ર નથી શીખ્યો. અને એના ગુજારા નુકસાનો જોયું. એક જ વાત, આંધળાનો દીકરો આંધળો જ હોય. કેટલા શબ્દો જાણો? આંધળાનો દીકરો આંધળો જ હોય, 4 શબ્દો. આ 4 શબ્દોના કારણે કેટલા નિર્દોષ હજારો માણસો યુદ્ધની અંદર સંહાર થયો. કઈ 18 દિવસ સુધી મહાભારત. હવે આ શબ્દો ન બોલ્યા હોત તો ચાલત કે ના ચાલત? જરૂર જ નથી. આ શબ્દોની તાકાત કેટલી છે? મૂળ વાત આપણે ક્યાં હતા? સ્ટોકની. અને જે સંચિત કરેલું જે ધન છે એ આપણી જાતે વપરાયેલું જે ધન છે અને જેટલા પાપ ઉભા થયા છે અથવા તો કર્યા છે એના કરતા આપણું જે ધન લેફ્ટ આઉટ હશે અને જેના હાથમાં આવશે એ જો અનુચિત તરીકે વાપરશે અને જે પાપ થશે એ આપણા હાથે કરેલા પાપ કરતા અનેક ગણું વધી જશે અને એનું ફળ તો ભોગવવું જ પડશે. એનું કારણ શું મેં કહ્યું? તમે શું આપ્યું? પોતે પાપ કરવું એના કરતા બીજા પાસે પાપ કરાવો એમાંથી ભયંકર કોણ? શું? બીજા પાસે. કેમ એવું? પણ બીજો પાપ કરાવે, ચોરી કરે એ પાપી કે ચોરી કરાવે એનો પાપ? કેમ? પણ તીવ્રતા ક્યાં? કારણ કે તમે મનથી વિચાર્યું એટલે તીવ્રતા તમારી વધારે. પરિણામ કેટલો તીવ્ર બન્યો કે તમે કરો કે ના કરો પણ બીજાએ તો કરવું જ જોઈએ. એમાં પરિણામની ઇન્ટેન્સિટી વધારે કરવું. અને ત્રીજું, આ બહુ અગત્યનું આવે છે, નોંધી લેજો. કોઈ પાપ કરે અને તમે ખુશ થાવ એ વધારે ભયંકર કે તમે પાપ કરો એ ભયંકર? ખુશ થાવ. કેમ? શું લાગે છે? તમે ખુશ થઈને એને અપ્રૂવ કર્યું. આ પણ પાપની તીવ્રતા ક્યાં વધારે? તમે કરો તો બીજાની પાસે ખુશ કરાવો થાય. કે ત્રીજાએ કર્યું એની આપણે એન્ડોર્સમેન્ટ કરો ને ખુશી થાવ ને એનું બહુમાન કરો? એટલે ખુશી થઈને તમે એને અપ્રૂવ કર્યું કે આ મીન કે આ પાપ સાચી છે. પણ પ્રશ્ન જો એક્ઝામિનેશન પેપરમાં હોય તો તમારે સમજૂતી આપણી જવાબ સાચો પણ એક્સપ્લેનેશન પણ પાછું આપવાનું. અમે એક્સપ્લેનેશન વગર આગળ જતા નથી. પાપનું અધિકરણ મલ્ટીપ્લાય થાય એનો પાપ.
પણ કેવી રીતે? તમારી વાત સાચી છે. એ આગળ વધારે કરે ખુશ થઈને. like તમે એ થાય કે આ this is good thing to do. હું એક એક્ઝામ્પલ, તમારા સંબંધીનું લગ્ન ઇન્ડિયામાં ચાલે, તમે તો અહીંયા, પછી તમને ફોન કરે બે દિવસે, બહુ સરસ, આટલા બધા માણસો જમ્યા, છેક મધરાત સુધી બધાએ જુદા જુદા સ્ટોરમાંથી જુદા જુદા ફૂડ કન્ઝ્યુમ કર્યા, બધાએ ખૂબ શાબાશી આપી, ધન્યવાદ આપ્યું, કેટલું સરસ કર્યું. પેલો અહીંયા આગળ જવાબ આપે, બહુ સરસ, તમે તો ઉજવણી કરી, વાહ થઈ ગઈ તમારી. શું બોલે? હવે પેલી વ્યક્તિ ત્યાં ગઈ, એને ત્યાં રાત્રે કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લીધો, પણ એને શું કર્યું? એનો અર્થ એવો થયો કે અહીંયા બેઠા બેઠા પણ ત્યાં થયેલા પાપોનું ભાગીદાર બની શકાય છે. એવા કેટલા પાપો આપણે કરતા હોઈશું, જેમાં આપણે ન લેવા, ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી, પણ દુનિયાની અંદર થતા આપણે બધા શાકભાજી ખાઈએ છીએ. દુનિયામાં આજે જેટલા શાકભાજીનો વપરાશ થાય છે એ આપણે ખાઈએ જ ખરા, છતાંય ખાધા નથી, ખવડાયા પણ નથી, પણ લોકોએ ખાધા છે એનું પાપ આપણા એકાઉન્ટમાં લખાય છે કે નથી? કેવી? પચકાણ નથી લીધું. હા, તમે ક્યાં એવું નક્કી કર્યું કે મારે એક જ શાક આટલું જ ખાવું આજે 24 કલાક? બાંધી છે એવી નિયમ, એટલે બધા ખાય એનું આપણને અનુમોદનનું પાપ થાય. હવે આ રીતે જો પાપ અંદર આવ્યા જ કરતું ક્યારે ઉદ્ધાર? એટલે તો શાસ્ત્રકારો અહીંયા શું લખ્યું છે, શું મૂક્યું આ ધર્મની અંદર? વીરતી ના આવે ત્યાં સુધી પાપોને આવવાની જે નીચ છે ને એ બંધ. અને પચખાણ એટલે વીરતી. કેટલા પચખાણ આપણે કરીએ? ઓછામાં ઓછું પચખાણ શ્રાવકને કઈ થવું જોઈએ, જેને ધર્મની રુચિ, આપણે ધર્મની રુચિની વાત કરીએ, ઓછામાં ઓછું નવકાશ બધું સારું, બરાબર. વ્યાસ અને ઉપવાસ. કોઈ પણ સ્ત્રી ઉપરના નીચેના કપડા પહેરે, પછી દાગીના પહેરે, સુશોભિત લાગે. કદાચ કોઈ પ્રસંગ આવે ને દાગીના ન પહેરે તો ચાલે કે ના ચાલે? પણ ઉપર કે નીચેનું વસ્ત્ર તો હોવું જ જોઈએ કે ના હોવું? કોઈ પુરુષ કદાચ કુસ્તી કરવા ગયો હોય ને ઉપરનું ના પહેરે તો હજી ચાલે, પણ સભામાં હોય ને સમૂહમાં હોય તો નીચેનું પહેરે, ચાલે કે ના ચાલે? ના ચાલે. હલો, ચાલે કે ના ચાલે? કે ના? જવાબ એક જ સ્ટોપ, ના ચાલે. ચાલે કે ના ચાલે? આ નવકાશી એ નીચેનું વસ્ત્ર છે, બેયાસનું ઉપરનું વસ્ત્ર છે, અને ઉપવાસ અલંકાર છે. સમજ પડી કે ના? હજી ઉપવાસ ના થાય તો ચલાય નહીં. કોકને ઉપરનું વસ્ત્ર પહેરવાનું હોય ને કુસ્તી કરવા જતો હોય ને ઉપરનું વસ્ત્ર ન પહેરે તો એકાસુ બેયાસુ ન કરે તો પણ નીચેનું વસ્ત્ર ન પહેરે ચાલે કે ના ચાલે? નવકાશી વગર ચાલે? ના ચાલે. બધા કહે છે, નામ અને લખીને બધા પાડે, અને એનો રિવોર્ડ કેટલો છે? કદાચ અજ્ઞાનતાથી પેલા પાપો જો ભરાઈ ગયા હશે અને કદાચિત આપણું જો એક ભાવ નરકનો લખાઈ ગયો હશે તો પણ એક જ દિવસની એક નવકાશી 10,000નું આયુષ્ય હશે તો 100 વર્ષ કાપાઈ. ડિસ્કાઉન્ટ. કેટલી નવકાશી? એક જ દિવસ. આ રિવોર્ડ કોણ આપે છે? કર્મ સત્ય. છતાં નવકાશી કરવામાં પણ જો પ્રમાદ હોય
તો એમ કહેવું પડે કે એ જીવને ધર્મની રુચિ છે કે અરુચિ છે. અને આ બધું કરવાનું કોના માટે? પડોશી માટે, મિત્ર માટે, પત્ની માટે કે પોતાના માટે? તો પણ પ્રમાદ છે કે નથી? તો આ હકીકત સાંભળ્યા પછી પરિવર્તન લાવવાનું છે કે નથી લાવવાનું? હવે પ્રશ્ન એ છે, તમારા બધા પ્રશ્નો જવાબ આવી ગયા આપણે પેલું કે બાકી શેર એન્ડ સ્ટોક? હા આ કરે ના કરે, આપણે કહીને ગયા હતા કે સારામાં વાપરજે ને. હા, 3 ઓપ્શન છે. Yeah. એ ન કરે, કરે પણ ખરા, બરાબર છે? પણ મહત્તમ ઉપયોગ શેમાં થવાનો છે? અસત પ્રવૃત્તિ. એના પણ પરિણામો બદલાઈ જાય કે ના પડે? આજે દાન કરવા વાળો દેરાસરમાં બેઠો, ઉપાસના બેઠો, એ દાન કરવાની ઈચ્છા કરે, ઘેર જાય શું થાય? મૂકોને આવે નેક્સ્ટ ટાઈમ. શું થઈ ગયું કલાકમાં? જો એ ને એ જ આત્માનું પરિણામ થોડાક સમયની અંદર જો બદલાઈ જતો, કારણ કે પેલો ઉત્સાહ હતો, વાતાવરણ એવું હતું, માહોલ એવો હતો, મોમેન્ટમ એવી હતી, એટલે એમાં ભાવના થઈ ગઈ, ઘેર ગયા શું થયા? જો એવું બનતું હોય પોતાને, તો એમ વિચારે કે મારો પુત્ર કરશે, મારી પુત્રી કરશે મારા ગયા પછી, એવી આશા નિરાશામાં જાય, એ શક્યતા છે કે નથી? અને એ તમે અધિકરણ તો આપ્યું, એટલે એ અધિકરણમાં જેટલું પાપ થશે એના ભાગીદાર તો આપણે થવાના. હવે પેલા ભાઈએ વાત કરી હા બાર પુણ્ય, તો એ જ રીતે પુણ્ય બંધાય કે ના બંધાય? ના કઈ વડે કરે ના, આપણે કીધું હોય કરજે અને એ કરે તો તમે જો ચોક્કસ એનું લખાણ કરીને ગયા કે મારી ગયા પછી મારી મિલકત ના 1/3 જીવદયાને, આ લખવું જોઈએ. અને એ લખ્યા પછી પણ આ 2 વિટનેસ, એ વિટનેસ લખ્યા પછી પુત્રને સમજાવી દીધું હોય, તો તમે એ વખતે તમારા પરિણામ સારા છે, એટલે કર્મ સત્તા તમને એનો રિવોર્ડ આપશે. કદાચ ન પણ બને, એની પરિસ્થિતિ ધારો કે બદલાઈ ગઈ, અથવા કોઈ પણ કારણસર ન કરે, પણ તમારે પરિણામ કેવા હતા? એટલે એટલા પૂરતું તમને પુણ્ય મળે. પણ એને પણ એની પણ વિધિ છે, અને તમારે ગુરુ ભગવાન પાસે આનું પણ જેમ ભવ આલોચના લો ને, એટલે કરે આ પાપોનો પશ્ચાતાપ, એનું આખું લિસ્ટ હોય. મેં આ જીવનમાં આવા આવા પાપો કર્યા છે, ખુલ્લા દિલે ગુરુ ભગવાનને રજૂ કરવા, ખુલ્લા દિલે. અને ગુરુ ભગવાન પણ એમાં એવા હોય કે એમના સિવાય બીજો કોઈ પણ, અને તમને એનું પાછું પ્રાયશ્ચિત. તો ખુલ્લા દિલે કરેલા પાપોનું આ શાસનની અંદર શું છે? પ્રાયશ્ચિત છે, લગભગ બધા. એના માટે તો પ્રતિક્રમણ, પ્રતિક્રમણની અંદર આપણે જાણે અજાણે થયેલા, થવાના પણ હોય છે કે નહીં, એનું પ્રાયશ્ચિત, ભૂત ભવિષ્ય વર્તમાન. એના માટે તો આ પ્રતિક્રમણ શ્રેષ્ઠ ક્રિયા છે, અમૃત ક્રિયા છે. ગમે તેટલા પાપોથી ભરેલો હોય છતાં એ પ્રતિક્રમણ કરે એટલે હલકો બની જાય, પાપથી હળવો બની જાય. ખબર છે પ્રતિક્રમણમાં આપણે શરૂઆતમાં કેવી રીતે બેસીએ છીએ? જમણો પગ ઊંચો રાખે, પછી છેલ્લી 8 ગાથા આવે છે ત્યારે શું થઈ જાય? આપણે ઊભા થઈ જાય. કેમ એમ ફરક? પહેલા બેસવાનું પછી ઊભા થવાનું, એવું શું કરવા કર્યું? બેઠા બેઠા જ ના કરી બોલ, અથવા તો ઊભા ઊભા જ ના કરી? કેમ એવું ચેન્જ કર્યું? કર્મથી હળવો થઈ ગયો. આ જેન્યુઇન વાસ્તવિક ક્રિયા છે. સાચા દિલથી કરેલા પાપોને તમે ગુરુ ભગવાન આગળ રજૂ કરો છો, અને એનો હૃદયનો પશ્ચાતાપ છે. અને પશ્ચાતાપ ત્યારે માણસ ક્ષમા માંગતો હોય ત્યારે હસતો હોય કે રડતો હોય? હૈયું તો પીગળી ગયું હોય. કરુણાર્થ હોય કે પ્રભુ હું તો અધમ ને પાપી છું, હું તો દોષ અનંતનો ભાજન છું, કરુણાર્થ.
આ પંક્તિ છે. હું તમે શરણાર્થ છું, તમારા શરણે છું. તમે મારો ઉદ્ધાર નહીં કરો તો કોણ? આવો હૃદયનો જે ધ્વનિ, આપણે તો પ્રતિક્રમમાં બેસી જઈએ છીએ કટાશું પાથરી, કોઈ માણસ બોલતો હોય તો બોલી જશે, મને ક્યાં સ્પર્શ છે, પણ ખબર નથી કે આ એક અમૃત ક્રિયા મને કેટલી સ્પર્શે. ત્યાં આગળ મારે રડવાનું છે. હું તો પાપીને અધમ છું. પેલા કોર્ટની અંદર જેલ બોક્સમાં પેલો મૂક્યો ને કેદીને, હું કેદી છું અને ઘોડાથી ઘોર પાપ કર્યા હોય એનું પણ પાયાસી, ન કર્યા એનું પણ પાયાસી. કારણ કે ન કર્યા એવું મને લાગે છે, પણ સૂક્ષ્મતાથી તપાસતા એવા કેટલાય પાપો મેં કર્યા છે જે હું જાણતો નથી. અને બધા પાપોનું આપણે વર્ણન નથી કરી શકતા. તમને પાપોનું લિસ્ટ કરવાને કહીએ ને તો 2-5 જ આવશે. જુઓ, કોઈ દિવસ ટ્રાય કર્યો ના? સત્કાર્યો કેટલા કર્યા એની આપણે ગાથા કહીએ છીએ, ગીતો કહીએ, પણ પાપ કરે છે એનું લિસ્ટ ક્યાં આપણે તૈયાર કર્યું? કોઈ દેરાસરમાં ગયા એમ જોયું કર્યું એક લિસ્ટ, વર્ષી તપ કર્યો એ વ્યક્તિઓના નામ લખ્યા છે, પણ આટલા પાપો કર્યા છે એનું લિસ્ટ શું જોયું? શું પાપ નથી કરતા? અને આ લિસ્ટ કોઈ માંગતું નથી, કોઈને આપવાનું નથી, પણ આપણું હૃદય તો જાણે છે કે નથી. તો આનું પ્રાયશ્ચિત ક્યારે થાય? સમજણ આવે. અને સમજણ પણ ક્યારે આવે? રુચિ હોય, ધર્મની રુચિ થઈ હોય. અને ધર્મની રુચિ ક્યારે થાય? એને આત્માની સમજણ પડે. બરાબર. કાળની દ્રષ્ટિ વન વોલેન્ટિયર. નવકારથી ચાલુ. સંસ્કાર કે આવ્યા હોય તો, ધર્મના સંસ્કાર આવ્યા હોય. ચર્માવર્ત કાળમાં પ્રવેશ. જ્યારે આત્મા ચરમાવર્ત કાળમાં પ્રવેશ કરે ત્યારે ધર્મની રુચિ આવે. એને પ્રતિક્રમણ કે તીર્થયાત્રા સાથે કોઈ, જ્યારે આત્મા ચરમાવર્ત કાળમાં આવે ત્યારે ધર્મની રુચિ થાય છે. એનો અર્થ એમ, જે ચરમાવર્ત કાળમાં આવ્યો નથી એને ધર્મની રુચિ હોતી નથી. વર્તમાનની અંદર બધા જ મનુષ્યની સેન્સસ તમે લો તો એનું પર્સન્ટેજ વાઇઝ કેટલા ચરમાવર્ત કાળમાં છે અને કેટલા અચરમાવર્ત કાળમાં, પર્સન્ટેજ વાઇઝ લેસ ધેન 1%. હંમેશા. ઇવન તીર્થંકરની હાજરીમાં પણ જે મનુષ્યો હોય એનું જ તમે સ્ટેટિસ્ટિક કાઢો. ક્યારની વાત ચાલે? તીર્થંકર પરમાત્મા વિચરતા હોય ત્યારની વાત ચાલે. તો બધા ગામના બધા માણસો, બધા નગરના માણસો, બધા દેશના માણસો જૈન જ હોવા જોઈએ એવું જ હોય છે? જૈનો કરતા જૈનોતરની સંખ્યા હંમેશા વધારે હોય. અત્યારના સિમંદર સ્વામી વિચરે છે એ કઈ નગરી? એ તો ક્ષેત્ર નગરી. કઈ? વિજય પુષ્કરવય વિજય એ રહ્યું. એ વિજયનું નામ શું છે? પુષ્કરવર્ત. ભગવાન કઈ નગરીમાં, કઈ વિજયમાં? વિજય એટલે નગરી. અહીંયા જેમ આપણે નગર શબ્દ વાપરીએ, મહાવિદ્ય ક્ષેત્રમાં શું કહેવાય? વિજય. કેટલી વિજય છે? 32. એમાં નજીકમાં નજીકની કઈ છે? પુષ્કરા. અને ત્યાં સિમંદર સ્વામી વિજય. તો એ સિમંદર સ્વામીની અંદર જે વિજય છે એમાં માણસો કેટલા હશે? કેટલા? હજારોમાં, લાખોમાં કે કરોડોમાં છે. કયા શેના ઉપરથી કહી શકો? કે ત્યાં અમુક કરોડ તો સાધુ સાધ્વી છે. હા, કેવળ જ્ઞાની છે. 2000 કરોડ તો સાધુ. અહીંયા આગળ કેટલા છે? 18,000 છે. હવે 18,000 સાધુ સાધ્વી હોય ત્યાં વસ્તી કેટલી? 3 અબજ. તો 2000 કરોડ હોય ત્યાં કેટલી હશે? તો બધા જૈન હશે?
જૈન કરતાં જૈનતાની સંખ્યા વધારે છે. અને જૈનતા કોને કહેવાય? જેને ધર્મની રુચિ એવું કેમ? કેમ અહીંયા આગળ 5,000 કે 1 લાખ જ જૈનો છે ધર્મની રુચિવાળા? એમાં ધર્મની રુચિવાળા તો કેટલા હશે? 50 લાખ જૈનો વિશ્વમાં અત્યારે એવું કંઈક બોલાય છે. અને એમાં 50 લાખ બધા જૈનો છે ભાવની દ્રષ્ટિએ, એ તો કેવળ જ્ઞાની છે. હમણાં કોઈ એક વાક્ય બોલતા શરૂઆત, તો એ બધાને જૈનો કહેવાય? ધર્મની રુચિવાળા કહેવાય? ધર્મની રુચિ આપણે કોણે કહી? જેણે ધર્માવલંબનો પ્રવેશ. સમજણ. સમજણ શેની સમજણ? આત્માના હિત અને અહિતની સમજણ. સિમ્પલ. આત્માના હિત અને અહિતની જેને સમજણ હોય અને એ પ્રમાણે એ મન વચન કાયાની પ્રવર્તન કરતો પણ હોય ને ન પણ કરતો. સમજણ આવવાથી એટલે વર્તાવ જ આવી ગયો એવું નહીં. એનું શું કારણ? સમજણ આવી પણ વર્તાવ. સમજણ આવી કે આજે 14 છે, પ્રતિક્રમણ કરવા યોગ્ય છે, કરવું જ જોઈએ, કર્તવ્ય શ્રાવણ, છતાંય ન કરી શકે. અંતરાય કર્મ. હા, તો કર્મ જ નહીં, કારણ કે કર્મને પરવશ. બીજું એવું કર્મ ઉદયમાં હોય તો પણ દરેક વખતે 14 અને પ્રતિક્રમણ ના કરી મારું કર્મ જોડું, મારે તો કરવું, પણ આ કર્મ એવું છે મને અટકાવે. સરકી જાય અને પાર્ટીને પિકનિકમાં જતો રહે દર વખતે. એને શું કેવું? પ્રમાણ. પ્રમાણ. એટલે પેલું બહાનું કાઢે પણ વાસ્તવિક જુદું છે. હવે હોય જુદું અને કે જુદું, એને શું કહેવાય? માયા. એટલે શું લાગે? વધારે કર્મ ઓછા થાય કે વધે? વધે. અને આવી માયા રમનાર કેટલા? 99.99. એવું મારાથી નહીં. કારણ કે અહીંયા બધા પણ બધા એ તો રાહ જોતા હોય ક્યારે 14 સ્થાન પ્રતિક્રમણ. એવું બને કે ના બને? મારાથી કોઈને અંડર એસ્ટિમેટ એવો થાય કે આટલું મોટું પ્રતિક્રમણ ફાગણ સુદ 14 નજીકમાં આવશે અને એવા દિવસે 4 મહિના કરેલા પાપોને મારે જો 48 કે 2 કલાકની અંદર જો ધોવાઈ જતા હોય અને એના ભયંકર પરિણામો, અસરો અને દુઃખોમાંથી જો હું બચી જતો હોઉં તો બીજા બધા કામ બાજુ પર. પહેલું શું? કોઈને બોલવું જ નથી. કઈ તારીખ આવે? માર્ચની 22 કેમ છે કે 28 એક્ઝેક્ટ ખ્યાલ નહીં, પણ માર્ચના સેકન્ડ. આ વ્યવસ્થા શેના માટે કરી છે ને કોણે કરી છે? પણ એની પહેલા તો 28મી આવે છે ફેબ્રુઆરી. ફેબ્રુઆરીની 28મી. આવતા શુક્રવારે 14. બરાબર, 14 પણ આવે છે અને 14 છે. બરાબર. કોના માટે છે? કોના માટે છે અને કોને ફરમાવ્યું છે અને કોના માટે ફરમાવ્યું છે? આ ન ફરમાવ્યું હોત તો તીર્થંકર પરમાત્માનો મોક્ષ જતો રહેવાનો. તેમને શા માટે કર્યું? આપણા હિત માટે. તો કોને પોતાનું હિત સાચવવું નથી? આપણે. લખી ના. જરા બધી વાતો થાય છે, ફરી કદાચ આવે પણ શનિવારે કે આપણે આપણા હિત માટે પરમાત્માએ કેટલી કાળજી રાખી, સાધના કરી. મારા માટે પ્રભુએ આટલી બધી સાધના કરી. એમની તો સાધના થઈ ગયેલી આવતા ભાવની, ગયા ભાવની થઈ ગયેલી કે નહીં? આગલા 3જા ભાવમાં નક્કી થઈ ગયું કે હવે 27મા ભાવે તમે મોક્ષે પામવાના છો. નક્કી થઈ ગયેલું કે નહીં? સિદ્ધાર્થ મહારાજના મહેલની અંદર જ્યારે ભગવાનનો જન્મ થયો ચૈત્ર સુદ દિવસ, ત્યારે એમનો મોક્ષ નક્કી હતો કે નથી? ભગવાન જ્યારે જન્મ્યા ત્યારે જાણતા હતા કે નહોતા જાણતા? જાણતા. બરાબર છે. કેવી રીતે જાણતા? લક્ષણો પરથી. સૌધર્મેન્દ્ર પણ જન્મતાની સાથે એમનો અભિષેક કર્યો કે ના? હવે જો એ જાણતા હતા
એમનો મોક્ષ નક્કી જ હતો, તો રાજમહેલની અંદર વૈભવો, દાસીઓ, નોકરો અને રોજ 1 કરોડ ને 12.5 લાખ, એટલે કેટલા થાય? એક વર્ષમાં સુવર્ણ મુદ્ર એક વર્ષમાં કેટલું દ્રવ્ય દાનમાં આપ્યું? 3.88 કરોડ અને કેટલા લાખ? 80 લાખ. હવે આટલું દાન આપનાર પાસે હોય કેટલું? જો આટલો વૈભવ હોવા છતાં 30 વર્ષ, ભગવાન તો 28મી વર્ષે જવાના વિચાર કરતા હતા જંગલની વાટે. 30 વર્ષ પછી આ બધું છોડીને ભગવાન જંગલની વાટે કેમ ગયા? ત્યાં વધારે સુખ હતું એટલે. આના કરતા 1% પણ આપણી પાસે છે, છતાં હજી આપણે બેસી રહ્યા છે ને. એ કરુણા કહેવાય. કારણ કે આપણને જે ધર્મની રુચિ થવી જોઈએ એવી નહીં, તો આપણે બેસી રહ્યા. અને કદાચ ન લેવાય, જંગલની વાટે ન જવાય તો કંઈ નહીં, પણ ઘરમાં પણ રહી અને જ્યાં જ્યાં બિનજરૂરી હોય એવી પ્રવૃત્તિમાંથી તો આપણે મુક્ત થવાનો પ્રયાસ કરીએ કે ના? 2 વસ્તુ કરવાની છે: સત પ્રવૃત્તિમાં પ્રવૃત્ત અને દુષ્પ્રવૃત્તિમાંથી નિવૃત્ત. કોઈ માણસ આલ્કોહોલિક હોય, ડૉક્ટર પાસે જાય, બ્લીડિંગ થતું હોય સ્ટમકમાંથી, કે તમને સિરોસિસ છે ને અહીંયા પોર્ટલ હાઇપરટેન્શન છે, અને આ શેનાથી થયું છે? રોજ બાટલા પીને. તો પહેલું એને શું કરવું જોઈએ? બાટલા ના ના, હું તો તમે દવા આપવો તો આપો, ઓપરેશન કરવો તો કરો, તો પેલા મારા બાટલા નહીં જાય. તો એ ડૉક્ટર એને હેલ્પફુલ થાય ખરું, સિરિયસલી. એમ આપણે વિષય વાસનાના બાટલા પીધા જ રાખવા. વિષય વાસના એટલે 5 ઇન્દ્રિયો, એ બાટલા પીધા રાખવાને પછી પ્રભુ પાસે જે મારો ઉદ્ધાર. તો શું જવાબ આપે? ગુરુ ભગવાન શું કહે? તો પેલા બાટલા તો બંધ કરે. ગુરુ ભગવાન આપણા ધન્વંતરી વૈદ્ય ડૉક્ટર છે, અને ડૉક્ટર જે દવા આપે કોના માટે આપે? પોતાના માટે લખે કે પેશન્ટ માટે? લેવાની કોણ? પેશન્ટ કે તમે લઈ લો છો. એમ આપણે ગુરુ ભગવાન બને છે એવું? બને કે ના? કોને લેવાની દવા? એટલે પહેલી દવા શું લખી? અવર ચંડૈયો બંધ કરો. બરાબર? કોઈ પ્રશ્ન? ધર્મની રૂચિ. આપણે ઘેર જઈને આ જે અત્યારે સાંભળ્યું એના પર શું કરવાનું છે? ચિંતન. એ સ્વાધ્યાય છે કે હું આ જોઈ રહ્યો છું, ટીવી ઉપર ન જોવાનું જોઈ રહ્યો છું, મારું શું થશે? ભાણામાં આવેલી આ વસ્તુ આજે 14 છે, 8 છે, આવી રહી છે. ભગવાનની આજ્ઞા છે કે કમસે કમ તિથિએ લીલોતરી બંધ. હું ભગવાનની આજ્ઞા ચાંદલો કરું છું, રોજ ચાંદલો કરો છે આપણે વિરાસત. શું આવશે? લોકોને બતાવવા હું કરું છું કે મારે ખરે અંદર પરિવર્તન બંધ કરવું છે. ચાંદલો શું કહે છે? આપણે યાદ અપાવે છે કે તું સતત કર્મ સત્તા તને જુએ છે અને ધર્મ સત્તા જુએ છે. જો તારે ચાંદલો આજ્ઞા પ્રમાણે ચાલીશ તો ધર્મ સત્તા શું આપશે? રિવોર્ડ. અને એનાથી જો અવરચંડાઈ કરી તો પેલી કર્મ સત્તા પણ વોચ કરે છે. એ શું આપશે? દંડ. એટલે હવે પછી નક્કી કરો, મારે રિવોર્ડ જોઈએ છે કે દંડ જોઈએ છે? બહુ અઘરું છે સમજવું.
આ સમજાય એટલા માટે તો આપણે અહીંયા ભેગા થઈએ. ભગવાનની વાત બસ મેં અહીંયા આગળ મારી કોઈ વાત છે જે ભગવાને વાત કરી એ જ આ ફોર્મેટની અંદર આપણે સમજ્યા. કોઈ પ્રશ્ન આપણે 9 લાખ નૌકાનું બાકી છે. હા 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 સમય છે 5 મિનિટ કેટલા 5 10 મિનિટ 10 વાત સાચી 9 લાખ નૌકા. હવે પહેલા સમજવાનું છે કે નૌકા ગણવાની બે પદ્ધતિ છે. શાસ્ત્રકારો એની વિધિ આપી છે. એમાં સૌ પ્રથમ તો વિધિપૂર્વક નૌકાર લેવાનો હોય છે. ચોપડીમાં વાંચો એટલે નૌકાર આવડી ગયો એવું નથી. એની વિધિ છે. કોઈ પણ વસ્તુ તમે કોઈ વ્યક્તિ પાસેથી લો અને પોતે પુસ્તકમાં વાંચો, ઘણો ડિફરન્સ. એની અસર તો જ થાય કોઈ ઓથોરાઇઝ પર્સન. પ્રિસ્ક્રિપ્શન તમે કોઈ ફાર્મસી પાસેથી પણ લઈ શકો છો. કોઈને બ્લડ પ્રેશર હોય, ફાર્મસિસ્ટ પાસે જાય, લે આ બ્લડ પ્રેશર, તમે લેવાનું શરૂ કરો. શક્ય છે ઇટ મે હેલ્પ, પણ બીજી શક્યતા પણ ઊભી છે. કઈ? એની સાઇડ ઇફેક્ટ્સ. એ દવા તમારા માટે ફિટિંગ ના હોય તો તમને કિડની ફેલ કરે તો શું કરે? હિત કરી કોઈ હિત કરે. એટલા માટે તો પેલી સિગ્નેચર જોઈએ, ઓથોરાઇઝ, કારણ કે એન્ડોર્સ થઈ જાય છે. કારણ કે ડોક્ટર જાણે છે કે એની સાઇડ ઇફેક્ટ શું છે, મારા માટે યોગ્ય છે કે અયોગ્ય છે. બ્લડ પ્રેશરની તો 15 મેડિસિન છે અને પેલા સ્ટોરની અંદર તો પછી 50 મેડિસિન, તો 50 લઈ લેશો. તમે જઈને કહો બ્લડ પ્રેશરની મેડિસિન આપ કઈ આપશે? ભાઈ સસ્તી હોય આપ, પણ સસ્તી એવી હોય કે તમને પ્રોબ્લેમ ઊભા કરે. તો એ વિવેક લેવી કે ન લેવી, વિવેક કોની પાસે હોય? ડોક્ટર પાસે. એમ કોઈ પણ વસ્તુ અહીંયા પણ અધ્યાત્મ ક્ષેત્રમાં આને પણ નૌકાર એ મંત્ર છે. એટલે હવે તમારે મંત્ર શું એ સમજવું પડશે. મંત્ર એ કઈ સ્તુતિ નથી. મંત્ર કોને કહેવાય? જેના દરેક શબ્દમાં કોઈક અધિષ્ઠાયક દેવ દેવીનો વાસ હોય. એક્ઝેક્ટલી. શબ્દે શબ્દે દેવોને જાગૃત કરે. દેવોને આવવું પડે. તમને દેખાય કે ન દેખાય. અને એ શું જુએ છે? તમે નૌકાર હોડ ઉપર ફફડાવો છો એ જુએ છે કે અંદર પરિવર્તન કેટલું આવ્યું છે એ જુએ છે. નમો જ્યારે શબ્દ બોલીએ ત્યારે અહંકારનો ચૂરો થયો છે. પરમાત્માની આજ્ઞા આવી ગઈ છે. પરમાત્માની આજ્ઞા તરફ પ્રમાણે હવે આપણે જીવન જીવવાનું શરૂ કર્યું છે. ક્રોધ, માન, માયા, લોભને તિલાંજલિ આપી છે. રાગ અને દ્વેષ ઓછા કર્યા છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના આવી ગઈ છે. આહાર સંજ્ઞા ઉપર આપણો કંટ્રોલ આવ્યો છે. મૈથુન અને પરિગ્રહ ઓછો થયો છે. આ બધા ગુણાઓ છે. નમો પછી અરિહંતાણું. અરિહંતના આ ગુણોમાંથી કેટલા અંશે આપણે અંદર ઉતાર્યો એ જ કોણ જુએ છે? પેલો દેવ જુએ. મેં કહ્યું ને ક્ષણે ક્ષણે આપણું સુપરવિઝન થાય. એમ જેમ જેમ એક નૌકાનો એક જ શબ્દ બોલતા જાઓ એમ આ બધા ગુણોનો આવિર્ભાવ થવો જોઈએ અને એના પ્રતિસ્પર્ધી દોષોથી શું થવા જોઈએ? મંદ થવા. પહેલે દિવસે નાશ ન. એટલે નમો અરિહંતાણમ બોલનારો અરિહંત પરમાત્માની આજ્ઞા અનુસાર એના મન, વચન અને કાયાને પ્રવૃત્ત બનાવે. જ્યાં પ્રવૃત્તિ કરવાની હોય ત્યાં પ્રવૃત્ત રહે અને જ્યાં ન કરવાની હોય તેમાંથી નિવૃત્તિ થાય. જો એ ના થાય તો દેવ આવે નહીં, જુએ નહીં. તમે ત્યારે ગણ્યા કરો. પેલા 9 લાખ નૌકાર જે ગણ્યા છે એ આ પ્રકારના છે. જો આ પ્રકાર ના આવે તો ગણવા માટે એક માર્ક, પણ યોગ્ય રીતે નથી ગણ્યા એટલે 99 સોંટીઓ.
વિદ્યાર્થી ક્લાસમાં બેસે ને ન બેસવું હોય તો બહાર જાય બરાબર છે, પણ બેસીને જો અવરચંડી કરે ને કુદાકુદ કરે ખુરશી ઉપર તો શું કરે? દંડ કરે. એમ તમે સરખી રીતે ગણો તો રિવોર્ડ ખરો, પણ તમારી મૂર્તિ પૂજક ગણો અને આ બધી રિક્વાયરમેન્ટ મેચ ના કરો તો શું થાય? કર્મ સત્તા પાછું આ જુએ છે. એ ધર્મ સત્તાને કહે કે આ પાત્ર યોગ્ય છે નહીં, એટલે એને રિવોર્ડને બદલે શું મળે? તમારે વાતો કરવી હોય તો દેરાસરની બહાર જાઓ ને કરો, પણ એક વખત તમે દેરાસરમાં પ્રવેશ્યા જ છો અને અહીંયા પૂજા કે સ્તવન કે ભક્તિ ચાલતી હોય અને ત્યાંય તમે સંસારની વાતો લઈને આવો તો શું કરે કર્મ સત્તા? કરે કે ના કરે? હવે અહીંયા તો કોઈ કરતું નથી. એનો અર્થ એવો નથી કે દંડ નથી નોંધાય. આપણે આમાં અહીંયા વાતો કરો ને જલસા કરો, પેલા લોકો વંદિત બોલ્યા કરશે, આપણે જે ઊંઘી જાવ કરે ક્યાં કોઈ જુએ છે અંધારામાં? પડો આડા, કોઈ નથી જોતું. મેં કહ્યું ને શ્વાસે શ્વાસે કર્મ સત્તા આપણને જુએ છે, બહારથી નહીં, ચારે બાજુ જુએ છે. અંદર શું ચાલી રહ્યું છે ત્યાં વિચારો. કાલે સોમવારે સ્ટોક ઊંચો થશે કે નીચો, બેંક બેલેન્સ વધશે કે ઘટશે, ઇન્ટરેસ્ટ રેટ મળશે કે મળશે, આ ફી મારે ટેક્સમાં કેટલું આપવાનું આવે, કેટલું રિફંડ આવે, રિફંડ તો ક્યારે આવશે, શું શું અંદર એડ કરું કે જેથી રિફંડ વધારે આવે. હવે આ બધી ગણતરીઓ જો પ્રતિક્રમમાં ચાલતી હોય, હવે આ બધી ક્યાં કોઈને નેબરને ખબર પડે? એ તો કાવસરમાં, અને આ ભાઈનો પણ કાવસર ગણાય છે, શેર એન્ડ સ્ટોકનો ને રિફંડનો ને આ બધું ચાલી રહ્યું છે. કોણ જુએ? પેલો ભણાવનારો થોડું પૂછવાનું કે તમે અંદર શું વિચારી રહ્યા છો? આવી ગાફિલ પરિસ્થિતિમાં ન રહેવું. કર્મ સત્તા શ્વાસે શ્વાસે તમારા જેમ ચાલે છે ને અંદર અને બહાર અને જોઈ રહી, અને એ પ્રમાણે પ્લસ માઇનસ આ કમ્પ્યુટર એવું છે તરત ને તરત થઈ જાય છે, અને એની તીવ્રતા પણ નોંધાઈ જાય છે. એ શું વિચારી રહ્યો છે? આગળ બેઠો ને પ્રતિક્રમણ કરે, 5,000 લીધા જ હજી આપ્યા નથી, બહાર આવે કશું કહી દઉં 2-4 ચોપડાઈ દઉં. એ ચોપડવાનો સમય મળે કે ના મળે પણ ચોપડાઈ તો ગયું, એટલે કર્મ સત્તા કહે છે પાપ તો લાગી જ ગયું. અમે બહારની પ્રવૃત્તિ થાય કે ના થાય એના પર એના આધારે અમે નક્કી નથી કરતા. બરાબર? એટલે પહેલી તો વાત એ છે કે નકાર શું છે એ સમજવું જોઈએ, એની વિધિ શું છે એ સમજવું જોઈએ. નવકાર ગણ્યો એમ ક્યારે કહેવાય? આ બધી વિધિ સાચવી હોય, અંદર અધિષ્ઠાયક દેવતાનું આધાન થયું હોય, હૃદયની અંદર કરેલા પાપોનો પશ્ચાતાપ થયો હોય, જીનેશ ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણા તન મન અને ધન અને જીવનને પ્રવર્તન શરૂ થયું હોય, નમો અંદર આવ્યો અને અહંકાર દૂર થયો. કોઈ પણ વ્યક્તિ ગમે તેવું પ્રતિકૂળ બોલે કરે વર્તે ગમે તે કરે, આપણે એના તરફ તદ્દન મૈત્રી ભાવ જ હોય. આ બધું જો થાય ત્યારે એક પદ થયું કહેવાય. બહારથી સૂક્ષ્મતાથી આવવાના પરિણામ તો હજી ક્યાં આ ભાવમાં થવાના. હવે આ તો એક પહેલા નૌકાના પહેલા પદની વાત છે. પછી નમો સિદ્ધાણા એટલે હું કોણ? આત્મા નહીં છું, મારે શરીર સાથે કોઈ લેવા દેવા નહીં. શરીરનું જે થવું એ થાય, મારે મારા આત્માને જાગૃત રાખવાનો. કોઈ પ્રહાર મારે ને તો મારે શું? શરીર મારું હતું નહીં, છે નહીં અને થવાનું નથી. હું એટલે મારો આત્મા. શરીરને હું નવડાવું છું, ખવડાવું છું, પીવડાવું છું, વસ્ત્રો પહેરાવું છું, બધું કરું છું, અને એને કારણે જે પાપો થાય છે, જે શરીર તો અહીંયા જતું રહેવાનું, મારે નરકમાં જવાનું. એટલે આ શરીર વિશ્વાસ લાયક છે કે અવિશ્વાસ લાયક? આવા શરીર પર વિશ્વાસ કરાય ના કરે. અને આપણે 24 કલાક આ શરીર ઉપર જ વિશ્વાસ રાખીને આપણું જીવન નૌકા ચલાવીએ છીએ. સવાર પડે નવડાવીએ, ખવડાવીએ છીએ, પીવડાવીએ છીએ, દોડાવીએ, સારા સારા ખાનપાન આપીએ છીએ અને નચાવીએ છીએ. આંખોને કહે તું દ્રશ્યો જો, કાનને કહે તું નિંદા સાંભળ, જીભને કહું તારે ન ખાવાનું ખા, સ્પર્શને કહીએ છીએ તારે વિજાતિના બધા ચહેરા તું જોયા જ કે રમણીમાં, અને બધા તોફાન કરીએ છીએ. અને પછી કે હું નૌકાર, અને નૌકાર ગણે કહેવાય.
જીન આજ્ઞાથી તદ્દન વિપરીત આપણી 24 કલાક ને 7 દિવસ અને 1414 કલાકની જે દિવસ 24 કલાકની મિનિટો છે ને, એ પ્રમાણેનું વર્તન, અને પછી બહાર જેમ જઈને નૌકાર. કોણ શું કરો છો? નૌકાર. અને નૌકાર ગણું કહેવાય. એમ કહો કે કર્મ છતાં એટલી કરુણા છે કે હજી ત્યાં આગળ આવી આપણને હંટર નથી ફટકાર. નહીં તો આવીને કે નારાયણ પાખંડી આવું. શું કરે છે? એક ક્વેશ્ચન છે હા. આપણે તમારો જવાબ હજી આગળ ચાલુ રહેશે. સોરી, નવકાર મંત્ર આપણે ગણતા હોઈએ ને આપણું એકદમ ફૂલ કોન્સન્ટ્રેટેડ માઇન્ડ હોય ને, હમણાં જ આપણે વાત થઈ કે અધિષ્ઠાયક દેવ દેવીઓ એમ કે શબ્દે શબ્દે જ્યારે નવકાર મંત્ર મહામંત્ર છે, એટલે જ્યારે બી તમે એમ કે ફૂલી કોન્સન્ટ્રેટ માઇન્ડથી ગણતા હો તો એ લોકો હાજર થાય છે. એ હાજર થાય કે ન થાય એનો આધાર તમારા પરિણામો. રાઈટ રાઈટ. પણ એટલે ધારો કે કદાચ આપણને એવું લાગે કે આપણે જ્યારે ગણવા બેઠા એવું મનમાં ફીલ થાય કે હજુ એમ કે હવે પરિણામ, એક મિનિટ, પરિણામ સારા છે કે ધારો કે દેવ આવી ગયા કે શું માંગે છે, તો શું માંગે? હવે એકાદ અવસર આપી દે. મારો કહેવાનો એટલે આ પરિણામ સારા છે કે નથી સારા? એકાદ દેવલોકમાં મને લઈ જા. આપણું માઇન્ડ વધારે ને વધારે કોન્સન્ટ્રેટ થાય અને વધારે ને વધારે નવકાર મંત્રમાં એકદમ તલ્લીન થાય તો એવા કોઈ અધિષ્ઠાયક દેવ દેવીઓના નામ તમે અમને જણાવશો? નેક્સ્ટ ભલે કદાચ આ સેશનમાં નહીં, પણ કે આપણે એ લોકોનું પહેલા એમ કે આહ્વાન કરીએ કે મારું માઇન્ડ એના નામ કરતા કોઈ પણ ભવનપતિ અને વ્યંતર વૈમાનિક દેવો ના આવે. વૈમાનિક દેવો પોતાના વિમાન છોડી અહીંયા પૃથ્વી પર આવતા નથી. લગભગ એ ક્યારે આવે? ભગવાનનું જ્યારે સમવસન હોય. પણ જે પૃથ્વી પર રહેનારા જીવો છે, જે નીચે રહેનારા જીવો, નીચે રહેનારા જીવો કયા? ભવનપતિ અને વ્યંતર અને વાહન. એ દેવો ચોક્કસ આવે. પણ આવે છે એવું મારાથી ના કહેવાય, નથી આવતા એમ પણ ના. બીજું આવે તો તમને જેને પરિણામ હોય એને કદાચ દેખાય પણ ખરા, ન પણ દેખાય. તમને દેખાય, મન ના દેખાય. એટલે યસ, આ અધિષ્ઠાયક દેવતાઓ છે, જાગૃત છે. જો પરિણામોની વૃદ્ધિ થઈ જાય, અંદર આત્માની એટલી શુદ્ધિ થઈ જાય તો દેવતાઓ આવે નહીં, દેવતાઓને ખેંચી લાવે તમારા પરિણામ. એના ઘણા એક્ઝામ્પલ તમે કીધું છે. કે નૌકાર આપણે સાચા દિલથી ગણે તો એક છે, પણ ન ગણે તો 99 જે એક્ઝામ્પલ વાત છે. પણ આપણને પહેલા નૌકારથી જે ભાવ ન આવે, પણ 99 ના ડરથી નૌકાર ગણવાની તો શરૂઆત કરવી પણ જોઈએ. આ સાંભળીને નૌકાર ચાલુ કરી નાખવા જોઈએ એટલું જ નહીં, પણ ચાલુ જ રાખવાનું. કારણ કે જ્યારે યાર આવશે ત્યારે આનાથી જ આવવાના છે. હા, એટલે વાત શરૂઆત તો એનો જ છે. તમે સ્કૂલે, તમે કોલેજ તો ગયા છો, પછી સ્કૂલે પણ ગયા, પ્રાઇમરી સ્કૂલમાં ગયા હશે, પછી પહેલો દિવસ પણ સ્કૂલમાં હશે, એ દિવસે તમે કંઈક લખ્યું પણ હશે, બરાબર છે? એ લખેલું તમને પિક્ચર લાઈન અત્યારનો બતાવે, તમને એમ લાગે એ બધું એપ્રોપ્રિએટ હશે ડે 1. એટલે 99 નો ડર કર્યા વગર નૌકાર વડે તો રાત ચાલુ રાખે. એક્ઝેક્ટલી. આમાં કહેવાનો આશય એટલો છે કે આમાં શુદ્ધિ આવી જોઈએ, વિધિ આવી જોઈએ. શુદ્ધિ, વિધિ, નિર્મળતા અને લક્ષ્ય, આ ઉપર જ બધું આધાર છે. તમારું લક્ષ્ય શું છે નક્કી કરો. વિધિની શુદ્ધિ, 7 પ્રકારની શુદ્ધિ જોવી. અને last કેટલી? 7 પ્રકાર. 7. બધાને યાદ છે ને? તન, મન, ધન, એટલે 12ની શુદ્ધિ. એકાગ્રતા હોવી જોઈએ. સાધનોની સામગ્રી હોવી જોઈએ. ન્યાયથી લીધેલા સાધનો. ક્ષેત્ર પણ બરાબર શુદ્ધ હોય. તન મન ધન મન શુદ્ધિકા. પૂજો પ્રકરણ સાર. ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા. શુદ્ધિ 7 પ્રકાર. કોઈ પણ અનુષ્ઠાન કરીએ તો આ 7 પ્રકારની શુદ્ધિ છે. ઓમ નમો હરિયંતાણમ is the same meaning and ઓમ ગ્રીમ શ્રી નમો હરિયંતાણમ બે વાક્યમાં બહુ ફરક છે કે કઈ ફરક નથી કે વસ્તુ શું? ઘણા પુસ્તકોમાં ઘણા રીતે લખી છે, પણ તમે એકને પકડશો તો પણ તમારું કામ થઈ જશે, જો 7 પ્રકારની શુદ્ધિ હશે. અને ગુરુ ભગવાનને પૂછી વિધિસર નૌકાર લે.
બીજો એક સવાલ છે, તમે કીધું ને કે આપણે ગુજરી જઈએ પછી આપણી પાસે જે સંપત્તિ હોય એ આપણી પછી જે બીજું વાપરે આપણા છોકરાઓ કે જે કોઈ તો એ સારા માર્ગે પણ વાપરી શકે, ખરાબ માર્ગે પણ વાપરી શકે. તો એમાં આપણે પચકાણ લઈ લઈએ તો પછી આપણે એનો એટલે કે હવે જે પણ માર્ગે વાપરે એમાં મારે કોઈ લેવા દેવા નહીં. તમારે માર્ગ સ્પષ્ટ કરી લેવું કે ભાઈ મારી જેટલી મૂડી છે એમાં 1/3 તારા માટે વાપર. એ પણ એક ધર્મ છે, કર્તવ્ય છે. ધર્મ એ કોઈ દિવસ કર્તવ્ય અને અકર્તવ્ય કરીને ધર્મ પ્રવૃત્તિ કરી નથી. એ છોકરાને જો રખડપટ્ટી થઈ જાય, ભટકતો થઈ જાય, ચોરી કરતો થઈ જાય, તમે યોગ્ય સાધન શક્તિ હોવા છતાં પણ ન આપો તો એની જવાબદારી તમારી છે. ખ્યાલ આવે? એટલે 1/3 એના માટે બરાબર, બાકીના 2/3 નું શું? તમે 1/3 એને આપી શકો એ તમારો અધિકાર છે, જો 2/3 ની વ્યવસ્થા બરાબર યોગ્ય રીતે કરી હોય તો. હવે તમારે 2/3 ને અહીંથી ગયા પછી તમારો શું સંબંધ એમ તો કહો. તો આપણે 2/3 માટેની વ્યવસ્થા કરવા માટે તૈયાર ખરા? કેટલા જણ તૈયાર થશે? This 1/3 is just some number you are giving, or No, already 1/3 is given. 1/3? We don't want to give the amount. No, even 1/3 is like in શાસ્ત્રની દ્રષ્ટિએ 1/3 માની લો, આવે છે. શાસ્ત્રની વાત, વ્યવહારની દ્રષ્ટિએ તમે તમારી ગયા પછી તમારા કુટુંબની અંદર ગરીબ બની જાય, ભિખારી બની જાય એવું તો તમે ઈચ્છો જ નહીં ને. એટલે તમારું કર્તવ્ય છે કોઈ આપત પરિસ્થિતિ આવી જાય, કોઈ એવા કર્મનો ઉદય હોય છતાં પણ એમને એવી પરિસ્થિતિ જોવી ન પડે, એ પણ એક કર્તવ્ય છે. તો તમે એની પણ વ્યવસ્થા જો શક્તિ હોય તો કરો કે ના કરો. So it's not 1/3, it's like whatever he needs for his life. ના. It may be 1/10, ના, ના. it may be 1/10, it may be 1/15. Yeah, but 1/3 પછી એનું proportion પાછું No, એવું no, છે. I'm trying to understand. What he says કે 1/3 is not enough, then what? એટલે enough નથી. Or 1/10 might be enough. આવો કોઈ રેશિયો છે નહીં. What I'm saying is કે તમારા હૃદયની અંદર ધર્મની રુચિ આવે ત્યારે કે તમારી સંપત્તિને યોગ્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ અને આવી સંપત્તિનો અમુક ભાગ સારા માર્ગે વપરાય એવી એક વ્યવસ્થા કરવી જોઈએ. એ શ્રાવકનું કર્તવ્ય. એટલે એવું બધું કરવા કરતા આપણે એમ કહીએ કે હવે અમે ગયા પછી બધું ઓછી રહ્યું, હવે જે પણ કાર્યમાં વાપરે એનાથી મને કઈ એ વસરાવાનો નિયમ ભગવાન આપણે ગુરુ ભગવાન પાસેથી લઈશું. બરાબર છે? તો આગલા ભાવમાં જે સંપત્તિ કદાચ હશે તો એનું બી ઓસરાવી દેવું જોઈએ. કેવી રીતે વસરાવ? ના એટલે પૂતગલ ઓસરાવું બધા કહેતા એ આ વર્તમાનમાં તમારી પાસે છે નહીં તો ના એટલે આગલા ભાવમાં કદાચ મારી પાસે હોય ને કોઈ દુરુપયોગ કરતું હોય ત્યારે હજી કરતું હોય તો એ ગયા ભાવમાં તમે હિસાબ બતાવી દેવો તો પણ ત્યારે એવું સમજણ નહોતી કે ત્યારે ત્યારે તમે મળ્યા પણ કઈ વસ્તુ વધારે એવું છે? કોઈ પણ ખોટું થાય દોષનો ટોપલો એક જ માણસ નાખો એના. પણ કઈ વસ્તુ વધારે યોગ્ય છે? તમે કીધું 1/3 એટલે એક્ઝામ્પલ છે 1/3 2/3 કે બધું જ ઓસરાઈ દો કે ભાઈ મારે ક્યાં લેવા દેવાનું. હું વાત એ છે કે તમારે રિયલ લાઈફની અંદર ગુરુ ભગવાનને પાસે જવું જોઈએ, એમની સલાહ સૂચન લેવી જોઈએ અને તમને આ ભાવ અને પર્વમાં હિતકારી બને એના માટેની ફોર્મ્યુલા હું અહીંયા આગળ જનરલ વાત કરું છું. ઇન્ડિવિજ્યુઅલ તો તમારે તમને કોઈ પણ એકાઉન્ટન્ટ તમે કોન્ફરન્સમાં જાઓ તો એક જનરલ આઉટલાઈન આપે, એ તમને તમારી પર્ટિક્યુલર બિઝનેસમાં એપ્લાય ન પણ થાય. આ ભાઈને એપ્લાય થાય તમને ન પણ થાય, એમને થાય તમને ન પણ થાય. એટલે કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ ઇઝ પણ ગુરુ ભગવાન પાસે આ વાત કરી લેવી જોઈએ અને કૃપાળુ ગુરુ ભગવાન તો તમને ચોક્કસ આ બાબતમાં help કરે. હું ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ્યુલા ના આપીશ. બધા અહીંયા બેઠા બેઠા કસ્ટમાઇઝ હોય છે. બરાબર છે? ચાલો આપણે થેન્ક યુ. વિતરાગની આજ્ઞા કંઈ પણ કહેવાયો તમારા સૌની સાક્ષીની ઈચ્છા. એક બીજો we finish, let me say there are few sessions that we miss. If you all agree, I would like to conduct a CB. That will be a time different than the Pathshala. We will arrange some day, provided everybody is committing to attend.
એટલે તમે અને બીજા પણ જે અહીંયા ન આવી શકેલા હોય આ સેશનની અંદર, તો આપણે ઘણી બધી આવી પ્રશ્નો એ ઉપરાંત જે બધી જે પ્રેક્ટિકલ વાતો છે એને પણ અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. પણ આઈ વોન્ટ પીપલ ટુ કમ ઇટ, દેટ્સ વેરી સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રદાनं સર્વધર્માણાં જૈનમ જયતિ. નેક્સ્ટ સેશન ક્યારે છે? એક માર્ચ